ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની રેકોર્ડ બ્રેક 3,20,000 કટ્ટાની આવક નોંધાઈ। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની આવક બંધ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। ફક્ત લાલ ડુંગળીની જ 3,20,000 કટ્ટાની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હાલ ખેડૂતો મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનું વેચાણ કરવા આવી રહ્યા છે, જેથી યાર્ડમાં લાલ ડુંગળીની આવકથી યાર્ડ હાલ છલકાયું છે। જ્યાં જુઓ ત્યાં લાલ ડુંગળી જ નજરે પડી રહી છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ રોજના માટે 80,000 કટ્ટા કરતાં પણ વધુ લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। યાર્ડમાં ડુંગળીની આવક થતાં યાર્ડમાં જગ્યા પણ હાલ ટૂંકી પડી છે, જેથી મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા દેવળિયા ભાડે રાખેલ જગ્યામાં હાલ લાલ ડુંગળી ઉતારવાની ફરજ પડી છે। આ સાથે જ ખેડૂતોને તેના ભાવ પણ સરેરાશ 250 રૂપિયાથી લઈને 350 રૂપિયા સુધી મળી રહ્યા છે। યાર્ડમાં સતત ડુંગળીનો આવકનો વધારો થતો હોવાના કારણે યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો પણ નોંધાયો છે। માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ ડુંગળીની હરાજીમાં લાલ ડુંગળીના ભાવ 130 રૂપિયાથી લઈને 515 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ 82,000 કટ્ટા લાલ ડુંગળીનું આજે વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ સફેદ ડુંગળીના ભાવ 225 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધી રહ્યા હતા, તેમજ 22,862 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ આજે કરવામાં આવ્યું હતું। ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 46 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 111 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। અહીંની ડુંગળીની માંગ અન્ય રાજ્યો પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાં રહેલી હોવાના કારણે હાલ 20 કરતાં પણ વધુ અન્ય રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે અહીંયા આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી મહુવા માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની આવકથી છલકાયું છે અને જ્યાં જુઓ ત્યાં લાલ ડુંગળી જ નજરે પડી રહી છે। આવક પણ સતત વધી રહી છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો પણ નોંધાયો છે। ભાવનગર જિલ્લામાં પણ દર વર્ષે ખેડૂતો દ્વારા અન્ય જણસીની સરખામણીએ અન્ય પાકોની સરખામણીએ લાલ તેમજ સફેદ ડુંગળીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે, તેમજ મહુવા પંથકમાં 100 કરતાં પણ વધુ લસણ તેમજ ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા હોવાના કારણે મોટા ભાગના ખેડૂતો ડુંગળીનું જ વાવેતર કરતા હોય છે। ભાવનગર જિલ્લા સહિત અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હાલ ખેડૂતો મોટા પ્રમાણમાં લાલ ડુંગળી લઈ અને અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે આવતા હોય છે।